બાંગ્લાદેશ મુદ્દે જામનગરમાં હિન્દુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અને હિન્દુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં જ કરવામાં આવી રહેલી હિન્દુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે. સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. હિન્દુ એકતા સમિતિ જામનગર દ્વારા આ મુદ્દે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર દ્વારા સેક્શન નજીક આવેલા પટેલ વાડી સલ્લાબેન ત્રિવેદી આવાસ ભવન સામેથી વિશાળ મૌન રેલી સ્વરૂપે પસાર થઈ જિલ્લા સેવા સદન જામનગરમાં કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિ મિત્ર મંડળ, હિન્દુ ભાઈઓ બહેનો અને સંસ્થાઓની વિશાળ સંખ્યામાં હિન્દુ એકતા સમિતિ દ્વારા આહવાનના પગલે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હિન્દુ એકતા સમિતિ જામનગરના આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જામનગર શહેરના રહેવાસી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોથી ખૂબ જ વ્યથિત છીએ. તાજેતરમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો અને ઘરો પર હુમલો થયા છે. હિંસા અને ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે. આપણા પાડોશી દેશમાં લઘુમતીઓ આવા ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસક ઘટનાઓ અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અત્યંત ચિંતાજનક છે. કેટલીક મોટી ઘટનાઓ એ હકીકત તરફ નિર્દેશ કરે છે અને બાંગ્લાદેશમાં બંધારણનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવેદનપત્રમાં બાંગ્લાદેશમાં અનેક હિન્દુ મંદિરો પર હુમલા થયા છે. તોડફોડ, મૂર્તિઓની અપવિત્રતા અને આગચંપીનો સમાવેશ થાય છે. 59 હિંસા મંદિરમાં થઈ છે. પૂજા દરમિયાન 69 મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. હિન્દુ સમુદાયના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે. તેમની સંપત્તિ લૂંટવામાં આવી રહી છે. હિન્દુ સમુદાયના લોકો પર હુમલા થયા છે. ઘણા લોકોને માર્યા ગયા છે અને 1500 હિન્દુ શિક્ષકોએ રાજીનામું આપવું પડ્યું છે. હિન્દુ સમુદાયના લોકો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ સરકાર આ ઘટનાને રોકવા નિષ્ફળ રહી છે. પીડિતોને ન્યાય મળી રહ્યો નથી. જામનગરમાં હિન્દુ એકતા સમિતિએ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લેવા બાંગ્લાદેશ સરકારને મજબૂત સંદેશ મોકલવા એક માંગ કરી હતી અને બાંગ્લાદેશ સરકાર દ્વારા હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરો અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિશેષમાં ભારત સરકાર હિન્દુની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમના ધર્મ અને સંસ્કૃતિનું પાલન કરવાની સ્વતંત્રતા આપવા માટે બાંગ્લાદેશ સરકાર પર દબાણ બનાવવું. આંતરરાષ્ટ્રીય સમુદાય આ મુદ્દા પર ધ્યાન આપવું અને બાંગ્લાદેશમાં માનવ અધિકારોની પરિસ્થિતિ સુધારવા માટે પગલાં ભરે છે. તેમજ સંત ચિમન કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને એમાં આ તમામ મુદ્દાઓ અંગે ગંભીરતાથી વિચાર કરશો અને બાંગ્લાદેશમાં હિન્દુઓના હિતોની રક્ષા માટે જરૂરી પગલાં ભરશો તેમ હિન્દુ એકતા સમિતિ જામનગર દ્વારા આવેદનપત્ર આપી માંગ કરી છે. જે કેસ ગુજરાતી સાથે હર્ષલ ખાંધેરિયા, જામનગર.